કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા પ્રતિબળ અને વિકૃતિ. આજે આપણે વાત કરવાના છીએ પ્રતિબળ અને વિકૃતિનો વક્ર. એટલે કે કોઈ પદાર્થ છે તો એ પદાર્થ માટે પ્રતિબળ અને વિકૃતિનો આલેખ અથવા તો પ્રતિબળ અને વિકૃતિનો વક્ર કેવી રીતે દોરી શકાય અને એ વક્ર ઉપરથી આપણને પદાર્થ વિશે કઈ માહિતી મળે છે. તો સૌપ્રથમ તો આપણને ખબર છે કે પ્રતિબળ અને વિકૃતિ કોને કહેવાય. લાસ્ટ લેક્ચરમાં તમે જોઈ ગયા છો. તો પ્રતિબળ કોને કહેવાય કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ ઉપર તમે બાહ્ય બળ લગાડો, એ પદાર્થને ખેંચો છો તો એના લીધે એ જે પદાર્થ છે એ પદાર્થના આડછેદ ઉપર એટલે કે એકમ આડછેદ દીઠ જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે એને શું કહેવાય છે? એને કહેવાય છે પ્રતિબળ. લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું આવે? એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. અને પુનઃસ્થાપક બળ કેટલું હોય છે? તો કહી શકાય નોર્મલ કન્ડિશનમાં અથવા તો સંતુલન સ્થિતિમાં એ બાહ્ય બળ જેટલું હોય છે. સેકન્ડ, વિકૃતિ. તો વિકૃતિ કોને કહેવાય કે કોઈ તાર છે, એ તારને બંને છેડે ખેંચો. તારને બંને છેડે ખેંચો છો એટલે શું થશે? એ તારની લંબાઈમાં વધારો થાય. તો પરિમાણમાં કેટલો ફેરફાર થયો અને મૂળ પરિમાણ કેટલું છે એને શું કહેવાય છે? વિકૃતિ. આપણે વાત કરીએ પ્રતાન વિકૃતિની. તો પ્રતાન વિકૃતિ કોને કહેવાય? લંબાઈમાં થતો ફેરફારના છેદમાં મૂળ લંબાઈ. જો આપણે આ બંને વસ્તુ ખબર હોય તો એના ઉપરથી આપણે આ ગ્રાફ દોરી શકીએ. હવે સિમ્પલ જોજો, આપણે કોઈ પદાર્થ છે એ પદાર્થ માટે પ્રતિબળ અને વિકૃતિનો વક્ર નક્કી કરવો છે તો એના માટે સિમ્પલ એક કામ કરીએ. જે પદાર્થ માટે, જે ધાતુ માટે પ્રતિબળ અને વિકૃતિનો સંબંધ જોઈએ છે એ ધાતુનો એક તાર લઈએ અથવા તો એ ધાતુનો એક સળિયો લઈએ. હવે આને શું કરવાનું છે? ખેંચવાનો છે, એના ઉપર કંઈક બાહ્ય બળ લગાવવાનું છે. તો એના માટે એક કામ કરી શકીએ. સળિયો છે, સળિયાના છેડે એક ત્રાજવું મૂકી દો અને આમાં તમે જુદા જુદા દળ વધારતા જાઓ. જેમ જુદા જુદા દળ વધારતા જશો એમ શું થશે? આ પદાર્થ ઉપર લાગતું બળ વધતું જશે, લોડ વધતો જશે. જેમ બળ વધતું જાય છે એમ આમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય અને એના ઉપરથી આપણે નક્કી શું કરીએ? સિગ્મા, પ્રતિબળ. કારણ કે આપણને ખબર છે કેટલું બળ લગાવવામાં આવે છે, કેટલા બળથી ખેંચવામાં આવે છે. સેકન્ડ, આ જે સળિયો છે, જે તાર છે એનું આડછેદનું ક્ષેત્રફળ પણ ખબર છે. મતલબ કે આપણે શું નક્કી કરીએ? સિગ્મા. એના ઉપરથી આપણે પ્રતિબળ જાણી શકીએ છીએ. સેકન્ડ શું જોઈએ છે? વિકૃતિ. તે કામ કરીએ, બાજુમાં એક સ્કેલ રાખી દઈએ. ધારો કે આ સ્કેલ છે. જેમ તમે આમાં માસ વધારતા જાઓ છો એમ શું થશે? આ જે તાર છે એ તારની લંબાઈ વધતી જાય. તારની લંબાઈમાં ફેરફાર થાય. એ તારની લંબાઈનો ફેરફાર નક્કી કરી લો અને એના ઉપરથી શું નક્કી કરી શકાય? એના ઉપરથી નક્કી કરી શકાશે વિકૃતિ. તો આપણી પાસે બંને ડેટા છે, એક તો પ્રતિબળ અને બીજું છે વિકૃતિ. કે તમે જે પદાર્થ છે એ પદાર્થ ઉપર લોડ વધારતા જાઓ છો તો પ્રતિબળ અને વિકૃતિમાં કઈ રીતે ફેરફાર થાય તેના માટે સિમ્પલ જોજો. ધારો કે સળિયો અત્યારે આ કન્ડિશનમાં છે, ધીમે ધીમે થોડોક લોડ વધારો છો. જેમ ધીમે ધીમે થોડોક લોડ વધારો છો, જેમ બાહ્ય બળ વધતું જાય છે એમ સિગ્મા વધતું જાય છે. સિગ્મા વધતું જાય છે એની સાથે તારની લંબાઈ પણ વધે છે. તારની લંબાઈ વધે છે મતલબ શું થાય છે? એપ્સિલોન એટલે કે વિકૃતિ પણ વધે છે. તો અમુક લિમિટ સુધી તમે બળ લગાડો છો, અમુક લિમિટ સુધી તમે દળ વધારો છો અથવા તો લોડ વધારો છો તો એના માટે સિગ્મા અને એપ્સિલોન એકબીજાના સમપ્રમાણમાં છે. જેમ પ્રતિબળ વધે છે એમ વિકૃતિ પણ વધે છે. બંને કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં છે. જો બંને એકબીજાના સમપ્રમાણમાં હોય તો ગ્રાફ કેવો આવશે? તો કહી શકાય તો ગ્રાફ આવશે સુરેખ. તો ધારો કે આ પ્રકારનો એક ગ્રાફ આવે છે. પહેલાં ધારો કે સળિયાનો છેડો અહીંયા હતો ઓ બિંદુ ઉપર, તમે થોડોક લોડ વધારો છો તો સળિયાનો છેડો અહીંયા પહોંચી ગયો. શું થયું? લંબાઈમાં વધારો થયો. ક્યાં પહોંચી ગયો? એ ઉપર. તો અત્યારે પ્રતિબળ અને વિકૃતિ કેવા છે? સમપ્રમાણમાં. તો ગ્રાફ કેવો આવે છે? સુરેખ આવે છે. પહેલાં ઓ અને છેલ્લે આવે છે એ બિંદુ. જોજો, તો ઓ થી એ વિભાગ છે અથવા તો આટલા માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. તો ઓ થી એ માટે કહી શકાય પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. સિગ્મા પ્રોપોર્શનલ ટુ એપ્સિલોન. એટલે કે આમાં હૂકના નિયમનું પાલન થાય છે. શું થશે? હૂકના નિયમનું પાલન. રોબર્ટ હૂક એને એવું કીધું છે કે નાના વિરૂપણ માટે મતલબ કે ઓછું બળ લગાવો છો ત્યારે સિગ્મા અને એપ્સિલોન એકબીજાના સમપ્રમાણમાં છે. મતલબ કે આ છે એ હૂકના નિયમનું પાલન કરે છે.
આટલી કન્ડિશન માટે એમાં હુકના નિયમનું પાલન થાય છે. ક્યાં સુધી સમપ્રમાણમાં છે તો કહી શકાય O થી A બિંદુ સુધી. O થી A બિંદુ સુધી સમપ્રમાણમાં છે. હવે તમે લોડ વધારો છો તો હવે સમપ્રમાણમાં નથી. તો આ જે A બિંદુ છે એને કહેવાય છે સમપ્રમાણતાની હદ. એ બિંદુને શું કહેવાશે? સપ્રમાણતાની હદ. કે એ બિંદુ સુધી સિગ્મા અને વિકૃતિ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. તો સિમ્પલ જોજો, O થી A સુધી તમે જેમ બળ વધારતા જાઓ છો એમ લંબાઈ વધતી જાય છે, પ્રતિબળ વધતું જાય છે. તો O થી A સુધી બંને એકબીજાના સમપ્રમાણમાં છે. ક્યાં સુધી સમપ્રમાણમાં છે? એ બિંદુ સુધી. હવે ધારો કે સળિયો અહીંયા હતો, સળિયાની લંબાઈ આટલી થઈ ગઈ. હજી તમે લોડ વધારો છો, હજી આમાં તમે માસ વધારતા જાઓ છો, તો હવે બંને એકબીજાના સમપ્રમાણમાં નથી. તમે જેમ માસ વધારશો એમ શું થશે? તો કહી શકાય પ્રતિબળમાં ફેરફાર થશે અને વિકૃતિમાં ફેરફાર થશે. જેમ આમાં લોડ વધે છે એમ ફરીથી ધારો કે સળિયાની લંબાઈ વધે છે અને સળિયાનો બીજો છેડો પહોંચી ગયો B પર. અત્યારે આ કન્ડિશનમાં બંને એકબીજાના સમપ્રમાણમાં નથી. તો એના માટે ગ્રાફ છે એક આ પ્રમાણે આવે છે, જોજો. અને આ બિંદુ છે એ B બિંદુ છે. જોજો ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા? A થી B. તો A થી B માં જોઈએ તો એવું લાગે છે કે પ્રતિબળ છે, પ્રતિબળમાં ફેરફાર ઓછો થયો, પ્રતિબળમાં ફેરફાર ઓછો છે, પરંતુ વિકૃતિમાં ફેરફાર કેવો છે? વધુ. બંને એકબીજાના સમપ્રમાણમાં નથી. તો A થી B માટે સિગ્મા ઇઝ નોટ પ્રોપોર્શનલ ટુ એપ્સિલોન. પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં નથી. વિકૃતિ વધુ છે અને પ્રતિબળ ઓછું છે. હવે જોજો, મતલબ એ થાય કે A થી B માં AB વિભાગમાં હુકના નિયમનું પાલન નથી થતું. હવે એક કામ કરીએ, સળિયાનો છેડો અહીંયા પહોંચ્યો છે, એની નીચે આપણે લોડ વધારેલો છે, માસ મૂકેલું છે, બધું માસ કાઢી લ્યો. બધું માસ કાઢી લ્યો ને તો ફરીથી શું થાય? તો તમે ભણી ગયા છો સ્થિતિસ્થાપકતા. કે સળિયો છે અહીંયા હતો, તમે જેમ લોડ વધારતા જાઓ છો, જેમ માસ મૂકતા જાઓ છો એમ સળિયાની લંબાઈમાં વધારો થાય છે અને સળિયાનો બીજો છેડો પહોંચી ગયો છે B ઉપર. હવે બધું માસ તમે કાઢી લ્યો છો તો ફરીથી સળિયો હતો એવડો ને એવડો થઈ ગયો. મતલબ શું થઈ ગયું? તો એવું કહી શકાય પોતાની મૂળ સ્થિતિમાં પરત ફરે છે. ક્યાં સુધી? તમે જ્યાં સુધી B ઉપર પહોંચે ત્યાં સુધી. B ઉપર પહોંચે છે ત્યાં સુધીમાંથી તમે ગમે ત્યારે માસ કાઢી લ્યો છો તો ફરીથી એ પોતાની મૂળ સ્થિતિમાં પરત ફરે છે. તો એનો મતલબ એ થશે કે આ જે B બિંદુ છે એને કહેવાય છે સ્થિતિસ્થાપકતાની હદ. કે અહીંયા સુધી તમે સળિયા ઉપર બળ લગાડો છો, લોડ વધારો છો અને ફરીથી મૂકી દો છો તો સળિયો તેની મૂળ સ્થિતિમાં પરત ફરે છે. તો એના માટે સિમ્પલ જોજો, B સુધી પદાર્થ પર બળ લગાડવાનું બંધ કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પરત ફરે છે. મતલબ કે જે B બિંદુ છે એને શું કહેવાય છે? B બિંદુને કહેવાય છે સ્થિતિસ્થાપકતાની હદ. મતલબ કે O બિંદુ ઉપરથી તમે લોડ વધારતા જાઓ છો, B બિંદુ સુધી સળિયો પહોંચે છે તો વચ્ચે ગમે ત્યારે B બિંદુ સુધી તમે લોડ લઈ લ્યો છો તો સળિયો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. મતલબ B શું થશે? સ્થિતિસ્થાપકતાની હદ. અને B બિંદુ પાસે જે પ્રતિબળ હોય ત્યારે સળિયામાં જે પ્રતિબળ હોય એ પ્રતિબળને કહેવાય છે આધીન પ્રતિબળ અથવા તો આધીન પ્રબળતા, યીલ્ડ પોઈન્ટ કહેવાય છે. તો B બિંદુને અનુરૂપ પ્રતિબળને આધીન પ્રતિબળ કહેવાય છે. ત્યારે જે પ્રતિબળ ઉદ્ભવે છે એને શું કહીએ છીએ? આધીન પ્રતિબળ. અને હજી આપણે લોડ વધારીએ છીએ, B બિંદુ સુધી પહોંચી જાય છે અને હજી આપણે લોડ વધારીએ છીએ તો શું થશે? તો હજી લોડ વધારીએ છીએ તો વિકૃતિ અને પ્રતિબળ એની વચ્ચે કંઈક આ પ્રકારનો ગ્રાફ આવે છે અને એ પહોંચે છે D બિંદુએ. જોજો, જેમ લોડ વધારતા જઈએ છીએ એમ હવે જોજો પ્રબળતા અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં તો નથી જ. વિકૃતિમાં ફેરફાર કેટલો થયો? તો વિકૃતિમાં ફેરફાર થયો આટલો. અને પ્રબળતામાં કેટલો ફેરફાર થયો? તો પ્રબળતામાં ફેરફાર થયો આટલો. વિકૃતિમાં વધારે ફેરફાર થાય છે અને પ્રબળતામાં ઓછો ફેરફાર થાય છે. તો એના માટે ફરીથી જોજો,
બી થી ડી બિંદુ માટે પ્રતિબળના નાના ફેરફાર માટે વિકૃતિમાં વધુ ફેરફાર થાય છે. અને હવે બી અને ડી બિંદુ વચ્ચેથી ક્યાંકથી તમે લોડ શૂન્ય કરી નાખો. બધું માસ છે, બધું માસ ફરીથી કાઢી લો. ધારો કે બી ઉપર સળિયો પહોંચી ગયો છે, તમે લોડ વધારતા જાઓ છો તો લંબાઈ વધતી જાય છે, પ્રતિબળમાં પણ ફેરફાર થાય છે, ડી બિંદુએ પહોંચે છે. બી અને ડી બિંદુની વચ્ચે ક્યાંક ધારો કે આ સી બિંદુ, સી બિંદુએ જ્યારે સળિયો પહોંચે છે એટલી લંબાઈમાં ફેરફાર થાય છે, ફરીથી બધું વજન શૂન્ય કરી નાખો, મતલબ કે એનો લોડ કેટલો થઈ ગયો? શૂન્ય. તો હવે આ સળિયો છે ફરીથી ઓ બિંદુ સુધી પહોંચતો નથી, પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતો નથી. તો ધારો કે બધો લોડ કાઢી નાખો છો, લોડ શૂન્ય થઈ ગયો, છતાં પણ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત નથી કરતો, સળિયામાં આટલી લંબાઈમાં વધારો રહી ગયો. આનો મતલબ શું થયો? એમાં કાયમી વિકૃતિ રહી ગઈ. અમુક લિમિટ સુધી ખેંચી શકો છો, અમુક લિમિટ કરતાં તમે વધારે પદાર્થને ખેંચો છો તો એમાં કાયમી વિકૃતિ રહી જાય છે. તો એના માટે સિમ્પલ જોજો, બી અને ડી એની વચ્ચે કોઈ સી બિંદુ, ત્યાંથી હું લોડ શૂન્ય કરી નાખું છું, લોડ શૂન્ય કરી નાખીશ, પ્રતિબળ કેટલું થશે? શૂન્ય. પરંતુ વિકૃતિ શૂન્ય થતી નથી. તો એના માટે સિમ્પલ વિકૃતિ કંઈક રહી જાય છે. ધારો કે વિકૃતિ આટલી રહી ગઈ, પ્રતિબળ શૂન્ય છે પરંતુ વિકૃતિ શૂન્ય નથી. તો આ જે છે એ આ શું થયું? કાયમી વિકૃતિ, કે એ પદાર્થની લંબાઈ છે એ લંબાઈમાં થોડોક વધારો એમને રહી જાય છે. અને એ વિકૃતિ કેટલી હોય છે? તો કહી શકાય કાયમી વિકૃતિ છે એ 1% કરતાં પણ ઓછી હોય. પદાર્થની જે લંબાઈ છે એ લંબાઈના 1% કરતાં પણ ઓછી હોય છે. એનો મતલબ શું થયો? કે બી બિંદુ સુધી પદાર્થ ઉપર લોડ લગાવો છો, લોડ વધારો છો, બી બિંદુએ પદાર્થનો લોડ મૂકી દો છો તો પદાર્થ છે એ પોતાનો મૂળ આકાર, મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. મતલબ કે ઓ થી બી સુધી એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. ઓ થી બી સુધી શું કરે છે? સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. બી પછી બી કરતાં આગળ જાઓ છો તો કોઈ પણ જગ્યા પરથી તમે લોડ લઈ લ્યો છો તો પોતાનો મૂળ આકાર પ્રાપ્ત નથી કરતું. એનો મતલબ શું થશે? કે બી પછી તે પ્લાસ્ટિક ગુણધર્મ ધરાવે છે. બી સુધી એ સ્થિતિસ્થાપક ગુણધર્મ ધરાવે છે અને બી પછી શું કરે છે? પ્લાસ્ટિક ગુણધર્મ. તો બી થી ડી સુધી શું આવે છે? પ્લાસ્ટિક ગુણધર્મ. હવે ડી સુધી પહોંચી જાય, ડી સુધી પહોંચી જાય છે તો ત્યાં જે પ્રતિબળ ઉત્પન્ન થાય, ડી છે એ ડી બિંદુએ જે પ્રતિબળ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે મહત્તમ પ્રતિબળ, અથવા તો કહેવાય છે બ્રેકિંગ પ્રતિબળ. એનો મતલબ શું થાય? કે સળિયામાં મેક્સિમમ આટલું પ્રતિબળ ઉત્પન્ન થઈ શકશે, એના કરતાં વધારે પ્રતિબળ ઉત્પન્ન થઈ શકતું નથી. જો એના કરતાં વધારે લોડ લગાવશો તો હવે એ સળિયો છે તૂટી જશે. તો આના માટે સિમ્પલ જોજો, ડી બિંદુ છે તો ડી બિંદુને અનુરૂપ જે પ્રતિબળ હોય એને શું કહેવાય છે? આપણે બ્રેકિંગ પ્રતિબળ અથવા તો મહત્તમ પ્રતાન પ્રતિબળ. હવે ડી પછી બળ ઘટાડવા છતાં પણ વિકૃતિમાં વધારો થાય છે. અને અહીંયા લખું છું, જોજો, ઈ બિંદુએ પદાર્થ તૂટી જાય છે. માટે જે ઈ બિંદુ છે એ ઈ બિંદુને કહેવાય છે ફ્રેક્ચર પોઈન્ટ. સિમ્પલ જોજો, આ શું છે? મહત્તમ પ્રતાન પ્રતિબળ, મેક્સિમમ આટલું પ્રતિબળ ઉત્પન્ન થઈ શકે. તો આ સળિયો છે ડી બિંદુએ પહોંચી ગયો. હવે ડી બિંદુ એક વખત પહોંચી ગયો પછી તમે એમાંથી વજન ઉતારતા જશો, વજન કાઢતા જશો, છતાં પણ એ પદાર્થની લંબાઈ વધતી જાય છે અને છેલ્લે એ પદાર્થ છે એ તૂટી જાય છે. તો આના માટે જોજો, મેક્સિમમ પ્રતિબળ આટલું જ ઉત્પન્ન થઈ શકે. એના પછી તમે લોડ ઘટાડો છો, છતાં પણ એમાં વિકૃતિમાં શું થાય છે? વધારો. વિકૃતિમાં વધારો થાય છે. એક સમય એવો આવશે કે પદાર્થ છે એ તૂટી જાય. તો એ બિંદુએ પદાર્થ છે એ તૂટી જાય છે અને એ બિંદુને કહેવાય છે ફ્રેક્ચર પોઈન્ટ. પદાર્થ છે એ પદાર્થ તૂટી જાય છે. આવું થવાનું કારણ શું? સિમ્પલ જોજો, પહેલા જે સળિયો છે એ સળિયાનો આકાર આવો હતો. હવે તમે લોડ વધારતા જાઓ છો, ખેંચતા જાઓ છો એટલે આનો આકાર કંઈક આ પ્રમાણે થતો જશે.
એક સમય એવો આવશે ડી બિંદુ પછી સમય એવો આવશે કે એનો આકાર થઈ ગયો કંઈક આ પ્રકારે, અને પદાર્થ છે એ હવે તમે એનું નીચેનો લોડ ઘટાડી દો છો છતાં પણ પદાર્થ છે એ લંબાઈ વધતી જાય, વિકૃતિ વધતી જાય છે અને પદાર્થ છે એ અહીંથી તૂટી જાય છે. તો આ જે બિંદુ છે એ બિંદુને શું કહેવાય છે? એને કહેવાય છે ફ્રેક્ચર પોઈન્ટ. તો એકદમ સિમ્પલ છે. એ થી ઓ થી બી મતલબ કે આટલો વિસ્તાર, આટલો જે વિસ્તાર છે ઓ થી બી સુધીનો, એને કહેવાય છે સ્થિતિસ્થાપક વિસ્તાર. અને એના પછી આ જે વિસ્તાર છે એને શું કહેવાય છે? બી થી ઈ સુધી, તો એને કહેવાય છે પ્લાસ્ટિક વિસ્તાર, અથવા તો એ પ્લાસ્ટિક વર્તણૂક ધરાવે છે. તો સિમ્પલ જોજો, આ જુદા જુદા પોઈન્ટ, ક્યુ બ્રેકિંગ પ્રતિબળ કહેવાય, કયા બિંદુને ફ્રેક્ચર પોઈન્ટ કહેવાય, ક્યાં સુધી એ સ્થિતિસ્થાપક રહી શકે અને ક્યાં સુધી એ સમપ્રમાણમાં રહી શકે છે. આના ઉપરથી એમસીક્યુ પૂછી શકે. ત્યાર પછી જોઈએ ગ્રાફ ઉપરથી પદાર્થ કેવો છે કઈ રીતે ખબર પડશે. જોજો, 3 પ્રકારના પદાર્થ છે. એક છે બટકનો પદાર્થ એટલે કે બ્રિટલ, બીજો છે તન્ય પદાર્થ એટલે કે ડક્ટાઇલ અથવા તો ટેન્સાઇલ, અને ત્રીજો છે ઇલાસ્ટોમર. કે આ 3 પદાર્થ છે એના વિકૃતિ અને પ્રતિબળના ગ્રાફ કેવો બને. જોજો, તો સૌપ્રથમ તો બટકનો પદાર્થ કોને કહેવાય? કે પદાર્થ ઉપર બળ લગાડો છો અને એ પદાર્થ તૂટી જાય છે, એવા પદાર્થને શું કહેવાય? બટકનો પદાર્થ. એને ખેંચી નથી શકાતો. તો આવો જે પદાર્થ છે એને બટકનો પદાર્થ કહેવાય. તો આમાંથી બટકનો પદાર્થ એનો ગ્રાફ કયો છે? જોજો, 3 ગ્રાફ છે, તો એના માટે કહી શકાય આ જે ગ્રાફ છે એ બટકના પદાર્થનો છે. સિમ્પલ જોજો, આ છે એ બી બિંદુ, મતલબ કે સ્થિતિસ્થાપકતાની હદ. એના પછી ડાયરેક્ટ આવી ગયું ઈ બિંદુ, ફ્રેક્ચર પોઈન્ટ આવી જાય છે ને, કે સ્થિતિસ્થાપકતાની હદ પછી ડાયરેક્ટ એ પદાર્થ તૂટી જાય છે. અમુક લિમિટ સુધી તમે બળ લગાવી શકો છો, એના કરતાં વધારે બળ લગાડો છો એટલે એ પદાર્થ ડાયરેક્ટ તૂટી જાય છે. તો આવો જે પદાર્થ છે એને શું કહેવાય છે? બટકનો પદાર્થ. સિમ્પલ જોજો, જે પદાર્થ માટે પ્લાસ્ટિક વિભાગ નથી, અથવા તો કહી શકાય પ્લાસ્ટિક વિસ્તાર નથી. હમણાં તમે ગ્રાફમાં જોઈ ગયા છો પ્લાસ્ટિક વિસ્તાર અને સ્થિતિસ્થાપક વિસ્તાર. તો જે પદાર્થ માટે પ્લાસ્ટિક વિસ્તાર નથી અથવા તો સ્થિતિસ્થાપકતાની હદ પછી તરત તૂટી જાય, આવા જે પદાર્થ છે એ પદાર્થને શું કહેવાય છે? બટકના પદાર્થ. સિમ્પલ, સિરામિક, કાચ, આ બધા જ પદાર્થ છે એને કહેવાય છે બટકના પદાર્થ. અથવા તો સિમ્પલ બી અને ઈ બિંદુ બંને નજીક હોય તો પણ એને શું કહેવાય છે? બટકનો પદાર્થ. તો આ જે ગ્રાફ છે એ બટકના પદાર્થ માટે છે. એના પછી તન્ય પદાર્થ, ડક્ટાઇલ અથવા તો ટેન્સાઇલ. તન્ય પદાર્થ કોને કહેવાય? જે પદાર્થને તમે ખેંચીને લાંબો કરી શકો. તાર છે, ધાતુ છે, ધાતુના તારને ખેંચીને તમે લાંબો કરી શકો. કાચ છે તો કાચને ખેંચીને લાંબો કરી શકાય નહીં. તો તન્ય પદાર્થ કોને કહેવાય? જે પદાર્થ માટે પ્લાસ્ટિક વિસ્તાર વધુ હોય. પ્લાસ્ટિક વિસ્તાર વધુ છે મતલબ જોજો, આ છે એ સ્થિતિસ્થાપકતાની હદ છે અને આ છે એ ફ્રેક્ચર પોઈન્ટ છે. એની વચ્ચે પ્લાસ્ટિક વિસ્તાર વધુ આવે. જોજો, બંને દૂર દૂર છે, બી અને ઈ બિંદુ બંને દૂર છે. સ્થિતિસ્થાપકતાની હદ પછી પણ તમે બળ લગાડો છો તો પણ એમાં પદાર્થ તૂટતો નથી. જોજો, મતલબ એ થયો કે પ્લાસ્ટિક વિસ્તાર વધુ છે, અથવા તો એ પદાર્થ છે એને ખેંચીને લાંબો કરી શકાય, વધારે વિકૃતિ ઉત્પન્ન કરી શકાય. તો આવા જે પદાર્થ છે એને શું કહેવાશે? તન્ય પદાર્થ. આ છે એને કહેવાય તન્ય પદાર્થ. તન્ય પદાર્થ કોને કહેવાય? ધાતુ. સિમ્પલ જોજો, તાંબુ, પછી સ્ટીલ, આ બધા પદાર્થ છે એને ખેંચીને તમે લાંબા કરી શકો છો. એના પછી છે ઇલાસ્ટોમર. ઇલાસ્ટોમર પદાર્થ કોને કહેવાય? જે ફક્ત સ્થિતિસ્થાપક વિસ્તાર ધરાવતા હોય. જે પદાર્થ છે ફક્ત સ્થિતિસ્થાપક વિસ્તાર ધરાવે એવા પદાર્થોને ઇલાસ્ટોમર કહેવાય. સિમ્પલ જોજો, રબર. રબરની લંબાઈ આટલી છે, પણ એ રબરને ખેંચીને તો એના કરતાં લગભગ 7 થી 8 ગણી લંબાઈ બનાવી શકાય. રબરને ખેંચીને તમે એના કરતાં 7 થી 8 ગણી લંબાઈ કરી શકો. થાય કે ન થાય?
તો આ જે રબર છે એને તમે શું કહી શકો? ઇલાસ્ટોમર. આ રબર છે એને ખેંચીને તમે મૂકી દેશો તો મૂળ લંબાઈ ફરીથી પ્રાપ્ત કરે છે. જો મૂળ લંબાઈ પ્રાપ્ત ન કરે તો આપણે શું કહેત? પ્લાસ્ટિક. પરંતુ જો મૂળ લંબાઈ પ્રાપ્ત કરે છે એનો મતલબ શું થશે? એ કેવા છે? ઇલાસ્ટોમર પદાર્થ કહેવાય. તો રબર છે એ રબરને ઇલાસ્ટોમર પદાર્થ કહેવાય. પછી શરીરમાં ધમની છે એ ધમની છે એને પણ ઇલાસ્ટોમર કહેવાય. આ બધા પદાર્થ એવા છે એને એની લંબાઈ કરતાં ઘણી લંબાઈ સુધી તમે ખેંચી શકો છો. ઇલાસ્ટોમર છે એ હૂકના નિયમનું પાલન નથી કરતા. એમાં ક્યાંય હૂકના નિયમનું પાલન થતું નથી. તો એકદમ સિમ્પલ છે. જોજો, કેવા પદાર્થને બટકના પદાર્થ કહેવાય, કેવા પદાર્થને તન્ય પદાર્થ કહેવાય અને કેવા પદાર્થને ઇલાસ્ટોમર પદાર્થ કહેવાય. હવે એના પછી હિસ્ટેરેસિસ વક્ર, હિસ્ટેરેસિસ લૂપ કોને કહેવાય? જોજો, સિગ્મા એપ્સિલોન. રબર છે, રબરની નીચે વજનનું લટકાવેલું છે. એમાં તમે વજન મૂકતા જાઓ, વજન મૂકતા જશો તો શું થશે? રબરની લંબાઈમાં વધારો થતો જાય. રબરની લંબાઈમાં વધારો થતો જાય છે. એની સાથે તમે સિગ્મા અને એપ્સિલોન માપતા જાઓ અને ગ્રાફ દોરો છો તો ધારો કે આવો ગ્રાફ આવ્યો. આ શું આવશે? લોડ વધારતા. વજન વધારો છો ત્યારે આ પ્રકારનો ગ્રાફ આવ્યો. ફરીથી વજન કાઢતા જાઓ, ધીમે ધીમે વજન કાઢતા જાઓ છો તો શું થાય છે? તો ફરીથી એ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ધારો કે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે તો શું આવશે? એ ફરીથી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે, હતો એવડી ને એવડી લંબાઈ થઈ જાય છે. તો આ ગ્રાફ ક્યારે આવે છે? તો કહી શકાય લોડ ઘટાડતા. તમે લોડ વધારો છો ત્યારે શું થાય છે? તો એનો ગ્રાફ છે કંઈક આ પ્રકારે આવે છે અને લોડ ઘટાડો છો ત્યારે એનો ગ્રાફ કંઈક આ પ્રકારે આવે છે. જોજો, બંને સમાન નથી. સિમ્પલ એવું વિચારો કે જ્યારે તમે લોડ વધારો છો ત્યારે થતું કાર્ય અને લોડ ઘટાડો છો, વજન ઘટાડો છો ત્યારે થતું કાર્ય સમાન નથી. લોડ વધારો છો ત્યારે થતું કાર્ય વધુ છે અથવા તો શોષાતી ઉષ્મા વધુ છે, અને ફરીથી માસ ઘટાડો છો, બળ ઘટાડો છો ત્યારે થતું કાર્ય અથવા તો ગુમાવાતી ઉર્જા ઓછી છે. બંને સમાન નથી. તો આ જે ક્ષેત્રફળ રચાય, આની વચ્ચે જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ શું દર્શાવશે? તો કહી શકાય એકમ કદ દીઠ શોષાતી ઉર્જા અથવા તો થતું કાર્ય. કારણ કે જ્યારે પદાર્થને ખેંચો છો ત્યારે શોષાતી ઉર્જા અને જ્યારે પદાર્થને ફરીથી મૂળ સ્થિતિમાં આવે છે ત્યારે ગુમાવતી ઉર્જા બંને સમાન નથી. તો આનું જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ શું દર્શાવશે? એકમ કદ દીઠ શોષાતી ઉર્જા અથવા તો થતું કાર્ય. આપણને ખબર છે રબર છે, રબરને ખેંચીને મૂકીએ તો શું થાય? રબર ગરમ થાય છે. તમે જે પણ કાર્ય કરો છો એ કાર્યનું રૂપાંતર શેમાં થાય છે? ઉષ્મા ઉર્જામાં થાય છે. તો આવો જે ગ્રાફ બને છે એ ગ્રાફને શું કહેવાય છે? હિસ્ટેરેસિસ વક્ર. ધારો કે બે પ્રકારના રબર છે અને બંને પ્રકારના રબરનો અલગ અલગ હિસ્ટેરેસિસ વક્ર બને છે. કોઈ રબર છે એના માટે હિસ્ટેરેસિસ વક્ર આવો બને છે અને બીજું કોઈ રબર છે એના માટે હિસ્ટેરેસિસ વક્ર આવો બને છે. તો આ જે બે રબર છે એ બે રબરમાંથી ક્યુ રબર છે એ કારના ટાયર બનાવવા માટે વપરાય અને ક્યુ રબર છે એ મશીનરી છે, મશીનરીમાં પેકિંગ મૂકવા માટે વપરાય. સિમ્પલ જોજો, આનું ક્ષેત્રફળ કેવું છે? ઓછું. ક્ષેત્રફળ ઓછું છે એનો મતલબ કે એકમ કદ દીઠ શોષાતી ઉર્જા કેવી હોય? ઓછી. તો આના માટે સિમ્પલ, ક્ષેત્રફળ ઓછું તો એકમ કદ દીઠ શોષાતી ઉર્જા ઓછી, એનો મતલબ થશે કે આ ઓછા ગરમ થાય. આ રબર છે એ ઓછું ગરમ થાય. અને જો આ રબર ઓછું ગરમ થાય એનો મતલબ કે આ જે રબર છે એનો ઉપયોગ કરાય કારના ટાયર બનાવવા માટે. તો આ રબર છે એનો ઉપયોગ થાય છે કારના ટાયર બનાવવા, કારણ કે એ ઉર્જાનું શોષણ, ઉષ્માનું શોષણ ઓછું કરશે. સેકન્ડ જોજો, તો આમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ વધુ છે. લૂપ છે, લૂપનું ક્ષેત્રફળ વધુ છે, ક્ષેત્રફળ એ વધુ છે, એનો મતલબ કે એ વધુ ઉર્જાનું શોષણ કરે. તો આ જે રબર છે એનો ઉપયોગ થાય છે મશીનરીમાં પેકિંગ મૂકવા માટે.
મોટા મશીન છે, મોટા મશીનમાં પેકિંગ મૂકવા માટે વપરાય, કારણ કે મોટા મશીન છે એ ધ્રુજારી ઉત્પન્ન કરે, એની ધ્રુજારી છે એનું શોષણ કરવા માટે આ રબરના પેકિંગ મૂકવામાં આવે. આ રબર શું કરશે, જે કંપન ઉર્જા છે અથવા તો જે વાઇબ્રેશન એનર્જી છે એનું શું કરી લેશે, શોષણ. તો આ જે રબર છે એ વલ્કેનાઇઝ રબર છે, મશીનરીમાં વપરાય છે, અને આ જે છે એ સિન્થેટિક રબર છે કે જેનો ઉપયોગ છે એ વાહનના ટાયર બનાવવા માટે થાય છે. તો એકદમ સિમ્પલ છે, કોઈ પણ MCQ પૂછી શકે. અને આ ખાસ યાદ રાખવું, કેવા પદાર્થનો ગ્રાફ કેવા પ્રકારનો હોય છે. ત્યાર પછી પ્રતિબળ અને વિકૃતિના આલેખ ઉપરથી કેવા પ્રકારના MCQ પૂછી શકે. જોજો શું આપેલું છે કે બે પદાર્થ A અને B માટે પ્રતિબળ અને વિકૃતિનો આલેખ આપેલો છે. પૂછેલું છે વધુ બટકનો પદાર્થ કયો છે. A અને B માંથી વધુ બટકનો પદાર્થ કયો છે નક્કી કરવાનો છે. તો એના માટે સિમ્પલ, આપણને ખબર છે કે પ્લાસ્ટિક વિભાગ ન હોય એ વધુ બટકનો હોય. તો A અને B માં પ્લાસ્ટિક વિભાગ શેમાં નથી, તો કહી શકાય બીમાં પ્લાસ્ટિક વિભાગ નથી, એના કરતાં એમાં પ્લાસ્ટિક વિભાગ વધુ છે, મતલબ કે બટકનો પદાર્થ કોણ થશે, તો કહી શકાય B પદાર્થ છે એ વધુ બટકનો છે. એ જ રીતે વધુ તન્ય કોણ છે, જેમાં પ્લાસ્ટિક વિસ્તાર વધુ હોય તે, તો પ્લાસ્ટિક વિસ્તાર વધુ શેમાં છે, તો કહી શકાય પદાર્થ એમાં. તો એનો મતલબ કે પદાર્થ એ વધુ તન્ય છે. વધુ મજબૂત કોણ છે, બે પદાર્થમાંથી વધુ મજબૂત પદાર્થ કોણ છે, તો એના માટે સિમ્પલ જોજો. વધુ મજબૂત પદાર્થ, મહત્તમ પ્રતાન પ્રતિબળ કોનું છે, પ્રતિબળ વધુ શેમાં ઉત્પન્ન થાય છે, તો એના માટે સિમ્પલ કે આનું મહત્તમ પ્રતાન પ્રતિબળ આટલું છે, એના કરતાં આનું પ્રતિબળ છે વધુ છે. એનો મતલબ કે બેમાંથી વધુ મજબૂત કોણ થશે, તો કહી શકાય વધુ મજબૂત એ થશે. તો વધુ મજબૂત પદાર્થ જેનું પ્રતિબળ વધુ હોય તે, તો એનો મતલબ થશે પદાર્થ એ. એના પછી યંગ મોડ્યુલસ કોનો વધુ છે, તો આના માટે સિમ્પલ જોજો. આના પછી થિયરી આવવાની છે. આપણે જોઈ ગયા સિગ્મા પ્રપોર્શનલ ટુ એપ્સિલોન, હુકનો નિયમ. એના માટે આવું લખી શકાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, આ સપ્રમાણતાની નિશાની છે એની જગ્યા પર હું મૂકી દઉં યંગ મોડ્યુલસ, એક અચળાંક થાય. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વાય એપ્સિલોન. આ જે વાય છે એને શું કહેવાય છે, યંગ મોડ્યુલસ. તો વાય ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, સિગ્મા બાય એપ્સિલોન. તો તમારે યંગ મોડ્યુલસ શોધવો છે, તો એનો મતલબ શું થશે, પ્રતિબળ અને વિકૃતિનો આલેખ, એનો જે ઢાળ છે એ શું આપશે, યંગ મોડ્યુલસ. તો જોજો પ્રતિબળ અને વિકૃતિનો આલેખ, આ બેમાંથી ઢાળ કોનો વધુ છે, જેનો ઢાળ વધુ તેનો યંગ મોડ્યુલસ વધુ. તો એવું કહી શકાય એનો ઢાળ છે એ બી કરતાં વધુ છે, તો એનો ઢાળ વધુ છે તો યંગ મોડ્યુલસ કોનો વધુ હશે, તો કહી શકાય એનો યંગ મોડ્યુલસ વધુ છે. તો એકદમ સિમ્પલ છે, આ પ્રકારે MCQ સોલ્વ કરી શકાય. એના પછી એના જ જેવો પરંતુ કંઈક ફરક છે. JEE એડવાન્સમાં પૂછાઈ ગયેલો MCQ છે. શું આપેલું છે, વિકૃતિ અને પ્રતિબળનો ગ્રાફ છે અને પૂછેલું છે કે આમાંથી Q કરતાં P નું તણાવ પ્રતિબળ વધુ છે, Q કરતાં P વધુ તન્ય છે, Q કરતાં P વધુ બટકનો છે, અને P નો યંગ મોડ્યુલસ Q કરતાં વધુ છે. બંને સેમ જ છે, ફરક શું છે જોજો. આપણે y અક્ષ ઉપર શું લેતા, પ્રતિબળ, એને y અક્ષ ઉપર શું લીધું છે, વિકૃતિ, અને x અક્ષ ઉપર એને લીધેલું છે પ્રતિબળ. તો પહેલું વિચારો, Q કરતાં P નું તણાવ પ્રતિબળ વધુ છે, પ્રતિબળ શેમાં વધારે છે, તો કહી શકાય આનું પ્રતિબળ છે એ આટલું છે, P નું પ્રતિબળ છે એ આટલું છે. તો પ્રતિબળ શેમાં વધુ છે, તો કહી શકાય P માં. તો Q કરતાં P નું તણાવ પ્રતિબળ વધુ છે, યસ, તો આ ઓપ્શન સાચો આવે. સેકન્ડ, Q કરતાં P વધુ તન્ય છે, Q કરતાં P વધુ તન્ય છે એનો મતલબ શું થશે, જોજો આ કયો પદાર્થ છે, બટકનો પદાર્થ છે, અને આ કયો પદાર્થ છે, તન્ય પદાર્થ છે. આના કરતાં આમાં પ્લાસ્ટિક વિભાગ વધુ છે, તો કહી શકાય યસ બી છે, એ પણ સાચો ઓપ્શન છે. સી, Q કરતાં P વધુ બટકનો છે, તો બટકનો પદાર્થ કોણ છે, તો કહી શકાય Q. P પદાર્થ તન્ય છે, તો એનો મતલબ થશે કે આ ઓપ્શન ખોટો છે. P કરતાં Q છે એ વધુ, Q કરતાં P વધુ નથી. અને એના પછી P નો યંગ મોડ્યુલસ Q કરતાં વધુ છે. યંગ મોડ્યુલસ માટે શું આવે, સિગ્મા બાય એપ્સિલોન, એટલે કે ઢાળ, એટલે કે ખૂણો થીટા જોઈ લઈએ.
જેનો ખૂણો થીટા વધુ હશે એનો યંગ મોડ્યુલસ વધુ, પણ કોના માટે? સિગ્મા બાય એપ્સિલોન હોવું જોઈએ. અહીંયા શું આપેલું છે? એપ્સિલોન બાય સિગ્મા. અથવા તો એક કામ કરો, એને કરતાં ઉલટું, આ ખૂણો લ્યો, આ છે એ પી માટે અને આ છે એ ક્યુ માટે. તો જોજો, આના માટે લઈએ તો શું આવશે? તો પી છે એ પી ખૂણો કેવો બનાવે છે? પી છે એ ઓછો ખૂણો બનાવે છે. એના કરતાં વધારે ખૂણો કોણ બનાવે છે? તો એના કરતાં વધારે ખૂણો ક્યુ બનાવે છે. કોની સાથે ખૂણો લઈએ છીએ? વિકૃતિ સાથે. અહીંયા જોજો, વિકૃતિ સાથે ઢાળ. તો આમાં એ છે એ વધારે ખૂણો બનાવે છે, બી છે ઓછો ખૂણો બનાવે છે. આમાં વિકૃતિ સાથે ઢાળ, તો પી છે એ ઓછો ખૂણો બનાવે છે અને ક્યુ છે એ વધુ ખૂણો બનાવે છે. વધુ ખૂણો બનાવે છે એનો મતલબ કે ક્યુનો ઢાળ છે વધુ છે, એનો મતલબ કે ક્યુનો યંગ મોડ્યુલસ વધુ છે. આમાં શું આપેલું છે? પીનો યંગ મોડ્યુલસ ક્યુ કરતાં વધુ છે. તો એનો મતલબ થાય આ ખોટું છે. એકદમ સિમ્પલ છે, થિયરી છે, સમજો, એટલે એકદમ સિમ્પલ રીતે સોલ્વ કરી શકાય. ત્યાર પછી બ્રેકિંગ પ્રતિબળને લગતા અમુક ન્યુમેરિકલ જોઈએ. તમને ખબર છે મહત્તમ પ્રતાપ પ્રતિબળ અથવા તો બ્રેકિંગ પ્રતિબળ કોને કહેવાય? કે મેક્સિમમ કેટલું પ્રતિબળ એમાં ઉદ્ભવી શકે. પ્રતિબળનું સૂત્ર તમને ખબર છે શું છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ. મહત્તમ પ્રતિબળ કોને કહેવાશે? તો મેક્સિમમ પ્રતિબળ કહી શકાય કે મેક્સિમમ એમાં કેટલું પુનઃસ્થાપક બળ ઉદ્ભવી શકે છે અથવા તો મેક્સિમમ એ કેટલો લોડ સહન કરી શકે છે. તો આ થશે મહત્તમ પ્રતાપ પ્રતિબળ અથવા તો બ્રેકિંગ પ્રતિબળ. તો એને લગતું ન્યુમેરિકલ જોજો. શું આપેલું છે? એક ધાતુના તારનું બ્રેકિંગ પ્રતિબળ 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. તો તાર પોતાના જ વજનને લીધે તૂટી ન જાય તે માટે મહત્તમ કેટલી લંબાઈનો તાર લટકાવી શકાય? ધાતુની ઘનતા આપેલી છે 3 ગુણાકારમાં 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. એક તાર છે, એ તાર લટકાવેલો છે, પોતાના વજનને લીધે તૂટી ન જાય એના માટે મેક્સિમમ કેટલી લંબાઈનો તાર લટકાવી શકીએ. જોજો, એવું કહી શકાય આમાં મહત્તમ તણાવ બળ ક્યાં હોય? તો કહી શકાય મહત્તમ તણાવ બળ ઉપર હોય ને, કારણ કે આ તારનું પણ વજન લાગશે. ઓછામાં ઓછું તણાવ બળ નીચે, મધ્યમાં તણાવ બળ તો કહી શકાય આટલો તાર છે, આટલા તારનું વજન છે એ તારને ખેંચે છે. મેક્સિમમ તણાવ બળ કેટલું હોય? તો કહી શકાય મેક્સિમમ તણાવ બળ છે મહત્તમ ઉપર હોય. હવે જોજો, આ તાર છે તૂટવાની શક્યતા ક્યાંથી છે? તો આ તાર છે તૂટવાની શક્યતા અહીંથી છે. તાર શા માટે તૂટે છે? તો કહી શકાય એના ઉપર વજન બળ લાગે છે આખા તારને લીધે. તો આ જે છેડો છે ત્યાં કેટલું બળ લાગે છે? તો એના માટે સિમ્પલ, પ્રતિબળનું સૂત્ર આવે સિગ્મા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ. એફ પણ મેક્સિમમ, સિગ્મા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય એફ. એફની જગ્યા પર આપણે શું લખશું? તો એફની જગ્યા પર અહીંયા કેટલું બળ લાગશે? તો કહી શકાય mg જેટલું બળ લાગે. દોરી આપેલી હોય તો તણાવ બળ લખવું હોય તો તણાવ બળ લખી શકાય. મતલબ કે જે પણ પરિણામી બાહ્ય બળ લાગતું હોય એ બળ અહીંયા લખી શકાય mg બાય એ. એમ તો આપણને આપેલું નથી, આપણને શું આપેલું છે? ઘનતા આપેલી છે. તો અને લંબાઈ શોધવાની છે. એક કામ કરીએ, એમની જગ્યા પર હું લખી નાખું રો વી. એમ એટલે શું લખી શકાય? રો વી. એમ રો વીની જગ્યા પર લખી શકાય એ એલ થાય ને. વી એટલે શું થાય? કદ એટલે ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ. તો જોજો, એમની જગ્યા પર લખું છું રો એ એલ જી બાય એ કેન્સલ. તો સિગ્મા મેક્સિમમ કેટલું આવે છે? તો સિગ્મા મેક્સિમમ આવે છે રો એલ જી. શું જોઈએ છે? મેક્સિમમ તમે કેટલી લેન્થ લટકાવી શકો, કેટલી લંબાઈનો તાર લટકાવી શકો. તો એલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા મેક્સિમમ બાય રો જી. મહત્તમ તણાવ બળ આપેલું છે, મહત્તમ પ્રતિબળ તો કહી શકાય યસ મહત્તમ પ્રતિબળ આપેલું છે 10⁶ બાય ઘનતા. તો તારની ઘનતા પણ આપેલી છે 3 ગુણાકારમાં 10⁻³ અને જી, તો જીને આપણે 10 મૂકી દઈએ તો આ કેટલું આવશે? 10⁻³ 10⁻1 10⁻4 10⁻6 10⁻2 ના છેદમાં 3. 0.33 ગુણાકારમાં 100 મતલબ થાય 33.3 મીટર.
મેક્સિમમ તમે 33.3 મીટરનો તાર લટકાવી શકો. જો આના કરતાં વધારે લંબાઈનો તાર લટકાવશો તો શું થશે? બળ વધી જશે. અમુક લિમિટ કરતાં બળ વધી જશે એટલે શું થશે? એ પદાર્થ તૂટી જાય. તો આનું પ્રતિબળ આટલું આપેલું છે તો મેક્સિમમ લટકાવી શકાતા તારની લંબાઈ કેટલી થશે? 33.3 મીટર. ત્યાર પછીનું ન્યુમેરિકલ જોજો. શું આપેલું છે કે એક તાર પર 20 કિલોગ્રામથી વધુ દળ લટકાવતા તે તૂટી જાય છે. આ જ દ્રવ્યના બનેલા બીજા અડધી ત્રિજ્યાના તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું? કોઈ તાર છે, એ તાર ઉપર મેક્સિમમ તમે કેટલું દળ લટકાવી શકો? 20 કિલોગ્રામ. 20 કિલોગ્રામ કરતાં વધે છે એટલે તાર તૂટી જાય છે. જો એ જ ધાતુનો એ જ દ્રવ્યનો બીજો તાર છે કે જેની ત્રિજ્યા અડધી છે તો આના ઉપર તમે મહત્તમ કેટલું દળ લટકાવી શકશો? તેના માટે સિમ્પલ કઈ રીતે કરશું? પ્રતિબળની રીતે કે મહત્તમ પ્રતાન પ્રતિબળ કેટલું હશે? તો એના માટે સિમ્પલ જોજો. સિગ્મા બરાબર શું લખાય? સિગ્મા બરાબર લખાય F/A. આ છે એનું મહત્તમ પ્રતાન પ્રતિબળ. સિગ્મા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ F/A છે. F ની જગ્યા પર શું લખાય? તો F ની જગ્યા પર લખી શકાય mg/πr². એની જગ્યા પર લખી શકાય πr². હવે જોજો પહેલી કન્ડિશન માટે સિગ્મા મેક્સિમમ કેટલો આવશે? તો પહેલી કન્ડિશનમાં મહત્તમ કેટલું દળ લટકાવી શકો છો? તો મહત્તમ દળ લટકાવી શકાય 20 કિલોગ્રામ 20 × g/π. ત્યારે ત્રિજ્યા ધારો કે r છે તો πr². આને હું કહું સમીકરણ નંબર 1. બીજી કન્ડિશન માટે તો ધાતુ માટે સિગ્મા મેક્સિમમ તો બદલાવાનું જ ન હોય. તો સિગ્મા મેક્સિમમ બીજી કન્ડિશન માટે કેટલો આવશે? કેટલું દળ લટકાવી શકાય? ખબર નથી. m' g/π. હવે ત્રિજ્યા કેટલી છે? તો હવે તો ત્રિજ્યા આપેલી છે તારની ત્રિજ્યા કરતાં અડધી, મતલબ કે r/2². અથવા તો કહી શકાય m'(g/πr²/4). આ સમીકરણ નંબર થયું 2. એક કામ કરીએ, આ બંને સમીકરણ છે એનો ગુણોત્તર લઈ લઈએ અથવા તો સિગ્મા મેક્સિમમ બંને સમીકરણને સરખાવી દઈએ. તો આના માટે એક કામ કરીએ, સરખાવી દઈએ તો શું આવશે? સમીકરણ 1 તથા સમીકરણ 2 સરખાવતા સિગ્મા મેક્સિમમ બરાબર શું લખાય? 20g/πr² ઇઝ ઇક્વલ ટુ, આને શું લખાય? છેદનો છેદ અંશમાં 4m'(g/πr²). πr² કેન્સલ, g કેન્સલ, 20/4 5, મતલબ કે m' ઇઝ ઇક્વલ ટુ 5 કિલોગ્રામ. જો r ત્રિજ્યા હોય તો મેક્સિમમ કેટલું લટકાવી શકો? 20 કિલોગ્રામ. ત્રિજ્યા અડધી કરો છો તો કેટલું દળ લટકાવી શકાય? 5 કિલોગ્રામ. તો આ દળ થશે. તમને પૂછેલું છે વજન, તેના માટે સિમ્પલ યાદ રાખજો. જો r ત્રિજ્યા હોય તો વજન કેટલું લટકાવી શકાય? W. જો ત્રિજ્યા અડધી થઈ જાય તો વજન કેટલું લટકાવી શકાય? તો કહી શકાય W/4. આના ઉપરથી જ લીધું છે. 20 કિલોગ્રામ હોય, ત્રિજ્યા અડધી થઈ જાય તો 20નું ચોથા ભાગનું. એ જ રીતે W વજન હોય, ત્રિજ્યા અડધી થઈ જાય તો વજન કેટલું લટકાવી શકાય હતું એના કરતાં ચોથા ભાગનું. તો એકદમ સિમ્પલ છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F/A ઉપરથી કરી શકાય. ત્યારબાદનું ન્યુમેરિકલ શું આપેલું છે કે 1000 કિલોગ્રામની લિફ્ટને લોખંડના જાડા તારથી બાંધેલ છે. જો તારમાં મહત્તમ સલામત પ્રતિબળ 1.4 ગુણાકારમાં 10⁸ Nm/m² હોય અને લિફ્ટ ઉધ્વ દિશામાં મહત્તમ પ્રવેગ 1.2 મીટર/સેકન્ડ² થી ગતિ કરે છે તો તારનો વ્યાસ કેટલો રાખવો જોઈએ? 1000 કિલોગ્રામની લિફ્ટ તાર વડે બાંધેલી છે, તારનું પ્રતિબળ આપેલું છે, લિફ્ટનો પ્રવેગ આપેલો છે, તાર તૂટે નહીં એ માટે તારનો વ્યાસ કેટલો રાખવો જોઈએ એ નક્કી કરવાનું છે. આપેલું શું છે? મહત્તમ પ્રતાન પ્રતિબળ. એનો મતલબ કે એ સૂત્ર વાપરીએ, સિગ્મા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ F/A. હવે જોજો F ની જગ્યા પર આપણે શું લખીએ? તો F ની જગ્યા પર લખીએ તારમાં તણાવ બળ કેટલું ઉત્પન્ન થાય. આપણે તો શું જોઈએ? પરિણામી બળ કેટલું છે એ. તો F ની જગ્યા પર લખીએ તારમાં ઉત્પન્ન થતું તણાવ બળ T/A. બાકી ન્યૂટન્સ લો ઓફ મોશન તમે જાણો છો. આ લિફ્ટ છે, લિફ્ટનું માસ 1000 કિલોગ્રામ. તાર વડે બાંધેલ છે, તારમાં તણાવ બળ ઉત્પન્ન થાય T, નીચેની તરફ હોય છે mg, લિફ્ટનો પ્રવેગ છે
1.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આના માટે તણાવ બળ શું આવશે? તો લખી શકાય T માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ ma. T ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ ma. તો T ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ a. તો T બરાબર કેટલો આવશે? એમની જગ્યા પર શું લખી શકાય? માસ 1000 કિલોગ્રામ, ગુરુત્વ પ્રવેગ 10 લઈ લઈએ, લિફ્ટનો પ્રવેગ 1.2 વત્તા 10 11.2 11.2 ગુણાકારમાં 1000 એટલે આવશે 11200 ન્યૂટન. શું થશે? તો લિફ્ટ છે, લિફ્ટનો તાર છે, તારમાં તણાવ કેટલો ઉત્પન્ન થાય? તો તારમાં તણાવ ઉત્પન્ન થાય છે 11200 ન્યૂટન. હવે જોજો, જોઈએ છે શું? તારનો વ્યાસ. તો આને કંઈક આ પ્રમાણે લખી શકાય, સિગ્મા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ટી બાય પાઈ આર સ્ક્વેર. ત્રિજ્યા શોધી લઈએ, ત્રિજ્યા ગુણાકારમાં 2 કરશું એટલે શું આવશે? વ્યાસ. તો આર સ્ક્વેર શું આવશે? તો આર સ્ક્વેર આવશે ટી બાય પાઈ સિગ્મા મેક્સિમમ. ટી કેટલું છે? 11200 બાય પાઈ લખાય 3.14. સિગ્મા મેક્સિમમ મહત્તમ તો 1.4 ગુણાકારમાં 10⁸. કેલ્ક્યુલેશન તમારી રીતે કરી નાખજો. ત્રિજ્યા આવશે 50.5 ગુણાકારમાં 10⁻⁴ મીટર. તો આ થશે એની ત્રિજ્યા. ત્રિજ્યા આપેલી છે, આપણે જોઈએ છે શું? વ્યાસ. વ્યાસ શું આવશે? d ઇઝ ઇક્વલ ટુ 2r ગુણાકારમાં 2 કરો, 50.5 ગુણાકારમાં 2, 101 ગુણાકારમાં 10⁻⁴ મીટર. એટલે આ શું આવશે? 10⁻⁴ છે એટલે લખી શકાય 0.0101 મીટર. મતલબ કે 0.01 મીટર. જે તાર વાપરવામાં આવે છે એ તારનો વ્યાસ કેટલો હોવો જોઈએ? 0.01 મીટર હોવો જોઈએ. જો આના કરતાં વ્યાસ ઓછો હશે તો એ તાર તૂટી જશે, લિફ્ટ નીચે તરફ આવશે. તો તારનો વ્યાસ આટલો હોવો જોઈએ. ત્રિજ્યા પૂછે છે તો ત્રિજ્યા હોવી જોઈએ 50.5 ગુણાકારમાં 10⁻⁴ મીટર. સિમ્પલ યાદ રાખજો, સિગ્મા મેક્સિમમ એફની જગ્યા પર આપણે શું મૂકશું? પરિણામી કોઈ પણ બાહ્ય બળ. પરિણામી બળ એફ મૂકીએ એટલે તમારે જે રાશિ જોઈએ છે એ મેળવી શકાય.